આ ભજન સત્સંગ આ બધું જીવન સુધારવા માટે છે, સંસ્કારના સિંચન માટે છે, પણ આપણે સમજતા નથી અને એના ઊંડા અર્થ લઈ લઈએ. વાણી આપણને સમજાય ને અર્થ ઊંડા કરી. એક દીકરીને વિદાય આપતી વખતે એની માએ બધી સૂચના અને પછી એક પોટલી આપી. બોલી દીકરી કે માં આમાં શું છે? કે બેટા એમાં ખીચડી છે, ખીચડીની પોટલી છે. તું અને તારી હાહુ બે આ ખીચડી રાંધેલી એક થાળીમાં એક ભાંડામાં જમજો, એટલે તમારે જિંદગી ભર ખર્ચો ન થાય. દીકરી જઈને બીજા જે ખીચડી રાંધી બે એક થાળીમાં જઈને પણ પછી હાહુ કે તું થાળી ધોઈ નાખ. બોલી કે મારે તો હજુ મહેંદી છે, તમે ધોઈ નાખો. એ થાળી ધોવામાં બાજી ગયા, પણ વાત મરમરી છે કે આ ખીચડીની પોટલી નથી આપવાની, પણ સંસ્કારની પોટલી હારે આપવાની છે. દીકરીને સંસ્કાર આપવાના છે કે તો હારે જાત તો હવે તારા હાથા માવતર તારા હારી માવરાને ગણવાના છે. તારા દેવને તારો નાનો ભાઈ સમજજે, તારા જેઠને મોટો ભાઈ સમજજે, હારાને પિતા સમજજે, હાઉને માતા સમજજે, અને ત્યાં આપણા સંસ્કારને તો સાચવી રાખવી. આ સંસ્કારની પોટલી આપવાની છે. પણ અત્યારે આપણે શિખામણી ઊંધી રહેવી છે. જો બધા ધ્યાન રાખજો, કોઈથી દબાતી નહીં. હા કહી દેવાનું એટલે આપણે સંસ્કાર ખોટા આપ્યા છે. હકા મહારાજે હમણે પોતાની વાણીમાં બહુ સરસ વાત કરી સત્સંગની કે ગુરુ શરણે જાઓ ત્યારે પહેલા તો તમને હથિયાર છોડાવે છે. આપણે હથિયાર છોડી છીએ ને પાછા લઈ લઈએ, છોડી દે છે ઘડી પૂરતા, પણ વળી પાછું એવું વાતાવરણ આવે એટલે ઉપાડી લેવી. અને એ જે હથિયાર છે એ જ પાછા આપણા આંતરિક દુશ્મનો છે. મહારાજે સરસ વાત કરી કે ગુરુ શરણે તન મન અને ધન અર્પણ કરો, અને પછી શીશ જયારે ઉતારી દો ને ત્યારે પછી શેષ કાંઈ નથી રહેતું. સાક્ષી ભાવે તમારે સ્વરૂપ રહે છે, પણ આપણે ખાલી નાળિયેર મૂકી દેવી છે. શીશ ખરેખર ઉતારતા નથી, શીશ ઉતારતા નથી. જો શીશ ઉતરી જતો હોય તો તમારે પછી દેવ ભાવ ભૂલાઈ જાય. દાદાએ હમણે ભજન ગાયું, ખુશી મારા મેરમ ગુરુજીને હાથ, ગુરુજી આવે તો તારા ઉઘડે. મહારાજે ગુરુ મહિમા, નામનો મહિમા ખૂબ સરસ વાત કરી, અને ખરેખર નામનો જ મહિમા છે. અને મારે બસ એક સાહિત્યના રૂપમાં આ નામનું મહત્વ કેવું છે એની એક વાત કરી મારી વાત પૂરી કરી દેજો. નામ જપો રઘુવંશ મળી, મટે ત્રિવિધના તાપ, કાળ કંપે જમતર થરે, એવો છે આ રામ નામનો પ્રતાપ. રામનું નામ ખરા દિલથી જો જપાઈ જાય તો ત્રિવિધ તાપ બની જાય. આધિ વ્યાધિ અને ઉપાધિ એ ત્રણેય બની જાય. અરે દુશ્મન પર જો નામ લઈ લે તો દુશ્મનને પણ યાદ કરી દે. અને એનો જીવતો જાગતો દાખલો રામાયણમાં આપ્યો છે કે રાવણ જયારે સીતાજીનું હરણ કરી ગયો અને પછી હનુમાનજી લંકામાં જઈ સમાચાર લઈ આવ્યા, અને પછી રામ રીસ અને વાનરની સેના લઈ અને લંકા પરથી પ્રયાણ કરે છે. પણ આગળ સમુદ્ર છે. જો આધ્યાત્મિક રીતે આપણે અર્થ સમજતા જઈએ તો વાતમાં મજા આવે. સમુદ્ર એટલે આ મહાસાગર છે, સંસાર સાગર છે. કઈ રીતે ઓળંગવું? પણ પછી રીસ અને વાનરો બધા મોટા મોટા પથ્થરો ઉપાડી અને એમાં રામ નામ લખી અને સમુદ્રમાં ફેંકવા માંડ્યા, અને એ પથ્થરો તરવા માંડ્યા. જો અહીંયા વાત એ જ છે કે નામથી તરી જવાનું છે. પથરા તરવા માંડ્યા અને એ સમુદ્રમાં
સેતુ બંધાઈ ગયું. અને આ વાત થાતી થાતી રાવણની સભામાં પહોંચી ગઈ. રાવણ સભા ભરીને બેઠો છે. કુંજ નિકુંજ જેવા એના મંત્રીઓ સાથે સભા ભરીને બેઠો છે. અને કોઈ આવીને કહે છે કે મહારાજ, તમે જેની સાથે વેર બાંધ્યું છે, તમે જેની સ્ત્રીનું હરણ કરીને આવ્યા છો, એ આપણા દુશ્મનનું બળ, એની શક્તિને કઈ ઓછી આંકવા જેવું નથી હો. હે કે હા, આપણા દુશ્મનને, તમારા દુશ્મનની એની શક્તિને ઓછી આંકવા જેવું નથી. કે કેમ? કે એના નામે તો સમુદ્રમાં પથ્થર પડ્યા, પણ સમુદ્રમાં પથ્થર પડ્યા ને એટલે આખી લંકા રામનો જય જયકાર કરવા માંડી કે રામના નામે પથ્થર પડ્યા, રામના નામે પથ્થર પડ્યા. પણ રાવણે આ વાત સાંભળી એટલે ઉભો થઈ ગયો ક્રોધાવેશમાં કે બંધ કરો તમારો બકવાસ. પથ્થર તો મારા નામે પણ કરે હે કે હા, હાલો બતાવો. અને એ બધા મંત્રીનો રસાલો લઈ અને સમુદ્ર કિનારે આવ્યો. આવીને એક મોટી શિલા ઉપાડી અને રાવણનો જય હો કરી અને શિલા સમુદ્રમાં ફેંકી. જેમ ફૂલ કરે એમ શિલા કરવા માંડી. એમાં શક્તિ તો હતી રાવણને. કૈલાસ પર્વત જો ઉપાડીને લંકામાં લઈ આવતો હોય તો એને 2 ટનની શિલા ઉપાડવી શું હોય સાહેબ? એ શિલા ઉપાડી અને રાવણનો જય હો કરી અને શિલા નાખી સમુદ્રમાં. અને જેમ પાણીમાં ફૂલ તરે એમ શિલા તરવા માંડી. હવે માણસનો સમય જ્યારે ફરી જાય ને ત્યારે દુનિયા ફરી જાય. અત્યાર સુધી લંકાવાસીઓ રામનો જય જયકાર કરતા કે રામના નામે પથ્થર કર્યા, પણ હવે રાવણના નામે પથ્થર કર્યા એટલે ફરી ગયા કે રામના નામે તો નાના નાના પથ્થર કર્યા, રાવણના નામે તો મોટી શિલા કરી. આખી લંકામાં વાત થવા માંડી. અને આ વાત થાતી મંદોદરીભાઈ પહોંચી ગઈ. મંદોદરી વિચાર કરે છે કે બને નહીં, કોઈ દી બને નહીં. જે માણસ બીજાની સ્ત્રીનું હરણ કરીને આવતો હોય એના નામે કોઈ દી પથ્થર કરે નહીં. અશક્ય વસ્તુ છે, રાજ વસ્તુ. ક્યારે આવે ને ક્યારે પૂછું. અને રાવણ આવ્યો કટ કરતો એ મંદોદરીના મહેલે જઈ. હજી તો પહોંચ્યો ત્યાં મંદોદરી પૂછવા માંડી કે હું જે વાત સાંભળું છું એ વાત સાચી છે કે શું? કે તમારા નામે પથ્થર કર્યા? કે હા, મારા નામે પથ્થર કર્યા. મંદોદરી ફરીને પૂછે છે કે ખરેખર તમારા નામે પથ્થર કર્યા? અને ત્યારે રાવણ ફરીને કહે છે કે હા, મેં રાવણનો જય હો કરી અને પથ્થરને ફેંક્યો અને પથ્થર કરવા માંડ્યા. પણ કોઈ પણ માણસ જ્યારે ખોટો હોય, ખોટું બોલતો હોય ને એને તમે એક વખત આમ કહો ને કે ભાઈ રવા દે, બધી ખબર છે, હું બધું જાણું છું, સાના મને દે એટલે તરત ઢીલો પડી જાય. ખોટો હોય છે ઢીલો પડી જાય. મંદોદરી ફરીને પૂછે છે કે તમને પૂછું છું કે તમારા નામે પથ્થર કર્યા? અને રાવણ ઢીલો પડી ગયો. એ કે કોઈને કે નહીં ને તો સાચી વાત કહું, કે નહીં કહું, કોઈને નહીં કહું. કે બોલ. પણ વાસ્તવિકતા એ છે કે જો મંદોદરીએ કોઈને કીધું ન હોત તો આ વાત મારી સુધી તમારી સુધી પહોંચી ન હોત. પણ બહેનોના દિલમાં ગુપ્ત વાત રાખવાની રહેતી નથી, કોઈ જ નથી રહેતી. ગમે એવા બેન હોય એનું કારણ એમનો દોષ નથી, એમનો વાંક નથી, પણ ધર્મરાજાનો એને શ્રાપ છે. કુંતા માતાએ છેલ્લી ઘડી એવું નહોતું કીધું કે કર્ણ તમારો હગો ભાઈ છે, અને નહોતું કીધું એના ફળ સ્વરૂપે, એના પરિણામ સ્વરૂપે આખો વંશ નાશ પામી ગયો. પાંડવ કુળ, કૌરવ કુળ બધાને નાશ થઈ ગયો ટૂંકમાં. એટલે ધર્મરાજાનો શ્રાપ છે. રાવણ કહે છે કે મંદોદરી, મેં જયારે પથ્થર ઉપાડ્યો અને ફેંક્યો
ત્યારે તો હું એમ જ બોલ્યો હતો કે રાવણનો જય હો, પણ મંદોદરી મેં ભીતરથી નાભીથી તો એવો પોકાર કર્યો હતો અને પથ્થરને રામ દુઆઈ આપી હતી કે હે પથ્થર, આજ તું નો કર અને મારી આબરૂ જો ન રાખે ને તો તને રામની દુઆઈ છે. એટલે મંદોદરી ખરેખર પથ્થર રામના નામે તર્યો હતો અને વાતો બહુ સાચી છે. રામના નામે જો પથ્થર તરી જતા હોય તો આપણે તો માણસ છીએ, અને રાવણ જેવા રાવણને જો વિશ્વાસ હોય કે રામના નામે હું કરી જઈશ તો આપણે તો રામની ભૂમિના બાળકો છીએ, આપણે કરી જાય. ખરેખર નામ તારણ છે સદગુરુ ભગવાન.